આહિર બચો લોહી લોહાણ થઈ અને બહાર નીકળ્યો ને તેથી અકબરના પગ મીંડાતા ધ્રુજવા કે વાહ આહિર વાહ મરદ અફીણ લાવો, અધશેર અફીણ લાવો, ઘેરે જઈ મારે મારા ઘરનાને અને મારી બે દીકરીઓને અફીણ પીને મરી જવાનો વારો આવ્યો છે. નોડા ડાંગર તો ઓટે બેઠા બેઠા સાંભળે છે કહાની વાતને. અમારે મરી જવાનો વારો આવ્યો છે. કે પણ શે શું હેઠે કીધું કે અયુબ ખાન છે ને અકબરનો સેનાપતિ, એને કેણ મોકલ્યું છે અમારી દીકરીને, એને જોઈ ગયો છે અને એને કેણ મોકલ્યું છે કે મારી દીકરીને એના ઓરડે હાંજે જો નહીં મોકલું તો એ મારા ઘરે આવશે અને મારી દીકરીને ઉપાડી જાહે, મારી દીકરીની ઇજ્જત નહીં રહે. હવે બીજું ઝેર પીવા સિવાય સોમલખાર લાવો અને ઝેર લાવો એ લેવા માટે તમારી દુકાને આવ્યો છું, કારણ કે ધરતી તો ઉપર હવે કોઈ વીર બચ્યા નથી અને રાજાનો સેનાપતિ ઉઠીને જો આવું કરતો હોય, વાયડું સીંભડા ગળવા માંડે, પછી ફરિયાદ કોને કરવી? બોલા અયુબ ખાને પૂછ્યું કોણ છો તું? તો કે તું કોણ છો? અયુબ ખાન શું? અકબરનો મંત્રી શું? શું લેવા આવ્યો? જે લેવા આવ્યો તારે શું છે? અહીંથી વયો જા. વયો જવા માટે નથી આવ્યો, જીવ વાલો હોય તો નીકળી જા. કે તું કોણ હતો મને આમ ના પાડવા વાળો, મને રોકવા વાળો? હું અયુબ ખાન છું. શરાબ કરતી તલવાર ખેંચી, તલવાર હજી બહાર નીકળી ને તા તો આ તો આયર બચ્ચો હતો ભાઈ, તલવાર હાથમાં જ હતી અને કટડો ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો. એક ઝાટકે અયુબ ખાનનું માથું ઉલાડી નાખ્યું. હારો કુંભાર જેમ ગારાનો પિંડલો ચાકડામાંથી ઉતારે માથું હેઠું નાખી દીધું અયુબ ખાનનું. અકબર આ બધું ચિત્ર જોઈ રહ્યો. ધાબળો આપણી વાતો, આપણું સાહિત્ય, આપણા ગીતો એટલા બધા આ ધરતીના કણકણની માલિકો પડ્યા છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. આનંદ આવે છે, મોજ આવે. ગમે એટલી વાર સારા જૂના ભજનો સાંભળી, જૂના ગીતો સાંભળી, જૂના આપણા લોકગીતો સાંભળી, જૂની વાતો સાંભળી, ગમે એટલી વાર સાંભળી તોય આનંદ આવે. એનું કારણ એ છે એની માલિપા કોકનું સમર્પણ પડ્યું છે, કોકનો ત્યાગ પડ્યો છે, કોકના બલિદાન પડ્યા છે, એટલા માટે આનંદ આવે છે. એટલા માટે ગમે એટલી વાર ને ગમે ત્યારે સાંભળી એ વાતોની મોજ આવે છે. એવી વાતો આજે કરવાની છે. બહુ સરસ માયક છે. આહિર મામાનું આંગણું છે. દુનિયા જાકારા દિયે અને જેદી રાખે નહીં ઘરમાં રાણ, એને માથા હાથે મૂલવે આ તો આહિર તણાઈ ધાણ. એવી એક વાત કચ્છના રાદેસળ, ખાસ બધા નોંધ લઈને સાંભળજો. મને આનંદ આવે છે આજે, એટલા માટે મેં વિચાર કર્યો છે કે મારે વાતો કરવી છે. રાદેસળના ખાસ માણસ, ખાસ વિશ્વાસુ માણસ નોડો ડાંગર. આપણે વડીલોને કદાચ ખબર હોય પણ વીર મરદ જેને કહેવાય, મરદનું જેને બાસકું કહેવાય. કવિ દાદના શબ્દોમાં કઈ આહિર કુળ અવનિમાન હમીર નહોત હયાત દેવકીજીનો દીકરો તે દીકરશે ને હાથે કપાત. આ હીર હું ઘણી વાર બોલ્યો છું ને આજ પણ કહું છું. આ હીર દાયરામાં ઘણી વાર હું કહું છું કે આ હીર એટલે એને ઉલટાવી નાખો એટલે રહિયા થાય. આ હીર એને ઉલટાવો, ઊંચુંથી વાંચો એટલે રહિયા થાય. અને રહિયા એટલે આ હીર તો રહિયા. આહિર હતા તો આ ધરતી રહી, તો આ મહી રહી. ધરતીનું એક નામ મહી છે. આહિર તો રહિયા. આહિર હતા તો ભગવાન કૃષ્ણને હાચવો અને ભગવાન કૃષ્ણને હાસ્યો ને તો રાક્ષસોનો બધાનો વિનાશ થયો. રાક્ષસનો વિનાશ થયો એટલે આ ધરતી આજે એમને મગબંધ ઊભી છે. એટલા માટે આહિર તો રહિયા આ શબ્દ હું ઘણીવાર શબ્દ પ્રયોગ કરું છું. એવો વીરમર્દ નોડો ડાંગર સકલું નો ફરકાય રાદેહળના રાજમાં, અને એમાં દિલ્હી તરફ ફરવા જવાનું થયું. દિલ્હીનો પ્રવાસ કરવા માટે રાદેહળ રાવ બાબાનો વિચાર થયો. નોડા ડાંગરને કીધું કે નોડા ભાઈ તમારે મારી સાથે આવવાનું છે. આ તો એમના અંગરક્ષક ખાસ વિશ્વાસુ માણસ હતા. એને કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો જાય. દિલ્હીના પ્રવાસે ગયેલા. દિલ્હીમાં 15 દિવસ રોકાવાનો પ્રયાણ થયો. દિલ્હી ફરવું, બધે જોવું, યમુનાજીમાં જવું, ગોકુળ મથુરા ફરવું, દિલ્હી જોવી.
અને હીરા દેહળની સાથે નોડા ડાંગર. અને પ્રસંગ એવો બન્યો, દિલ્હીની બજાર ફરતા ફરતા બધે રોકાય છે, દિલ્હી જોવે છે, દિલ્હીનો પ્રવાસ કરે છે. અને રોંઢાનું ટાણું હાંજ ઢળવાને થોડી ઘણી વાર છે, કલાક 2 કલાકની. એવે ટાણે દિલ્હીની બજારમાં એક શેઠની દુકાને જઈ નોડા ડાંગર બેઠા છે. આહિર બચ્ચો માથે પાઘડી બાંધી છે, કેડિયું પહેર્યું છે, સોરણો પહેર્યો છે, થોપાના ઠાઠ રહી ગયા છે મુશુના. 2 તલવાર કડે બાંધેલી છે, એક બાજુ 2 કટાર છે. અને ઈ નોડા ડાંગર ને શેઠની દુકાને બેઠા છે, વાતો કરે છે, દિલ્હીની વાતો. આનંદ આવે છે, મોજથી ફરે છે દિલ્હીમાં. અને એમાં એક બ્રાહ્મણ આવ્યો, ભૂદેવ. બધા વાતો ન કરતા એમને ગણી લેજો, એટલે અમને શું છે વાતનો દોરમાં થોડીક મજા આવે એટલા માટે. કે કાગ જુદી જુદી જાતો અને આ જુદી જુદી ભાતો રે, આજ મારા કોઠામાં એ પડી છે લાખ લાખ વાતો રે, પણ વારસો ઈ કોને હોપવો રે જી. કાગ જુદી જુદી જાતો જુદી જુદી ભાતો, મારા કોઠામાં પડી છે લાખ લાખ વાતો, અને વારસો કોને હોપવો. ક્યાં કેવું? એટલા માટે નોડો ડાંગર છે એ શેઠની દુકાને બેઠા છે. અને એમાં બ્રાહ્મણ આવ્યો, દુકાનમાં આવી અને વાત કરે છે કે ઓહો, ધરતી રસાતાળ વહી જાહે, કોઈ ક્ષત્રિય બચ્ચો બેસ્યો નથી. હવે શેઠ અફીણ લાવો, અધશેર અફીણ લાવો, ઘેરે જઈ મારે મારા ઘરનાને અને મારી 2 દીકરીઓને અફીણ પીને મરી જવાનો વારો આવ્યો છે. નોડા ડાંગર તો ઓટે બેઠા બેઠા સાંભળે છે કહાની વાતને. અમારે મરી જવાનો વારો આવ્યો છે. કે પણ શે શું હેઠે કીધું કે અયુબ ખાન છે ને, અકબરનો સેનાપતિ, એને કેણ મોકલ્યું છે, અમારી દીકરીને એને જોઈ ગયો છે. અને એને કેણ મોકલ્યું છે કે મારી દીકરીને એના ઓરડે હાંજે જો નહીં મોકલું તો એ મારા ઘરે આવશે અને મારી દીકરીને ઉપાડી જાહે, મારી દીકરીની ઇજ્જત નહીં રહે. હવે બીજું ઝેર પીવા સિવાય સોમલખાર લાવો અને ઝેર લાવો એ લેવા માટે તમારી દુકાને આવ્યો છું. કારણ કે ધરતી તો ઉપર હવે કોઈ વીર બચ્યા નથી. અને રાજાનો સેનાપતિ ઉઠીને જો આવું કરતો હોય, વાયડું સીંભળા ગળવા માંડે, પછી ફરિયાદ કોને કરવી? ઓહો, શેઠ છે એ મોઢામાં આંગળી નાખી ગયા. પણ શું થાય, આ તો અકબરનો સેનાપતિ, કાંઈ કહેવાય નહીં. અને એમાં નોડા ડાંગર સાંભળતા હતા એ અફીણ ને સોમલખાર દુકાનેથી લઈને ઉભો થયો બ્રાહ્મણ. આ તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ભાઈ ક્ષત્રિય. એને યાદ આવ્યું કે ઓહો, હું આહિર બચ્ચો આવ્યો છું અહીંયા દિલ્હીમાં છે પ્રવાસે, મોરબીના પાસે. આ તો વાડાસડાનો હતો આહિર. આમ છેટ અહીંયા સુધી આવ્યો હું, રા દેહળ હારે, રાવ બાબા હારે. અને અહીંયા જો અયુબ ખાન જો આવું કરતો હોય, આવડી સત્તા લઈને જો આવું કરતો હોય અને એના કટકા ન કરી નાખું તો હું આહિર બચ્ચો ન કહેવા. ભલામણ શું વાત કરો છો? ભૂકા કાઢી નાખું. અને થરકાંત ભૌજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ રૂવાડા અવળા થયા ભાઈ. અને ઉભો થઈ મુસુના થોપિયા માથે હાથ દઈ અને નોડો ડાંગરે એટલું બોલ્યો તો ગાય બ્રાહ્મણ દેવ, હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું, આહિર બચ્ચો છું, સૌરાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાંથી આવું છું. કોણ છે? કોણ આવું જુલમ ગુજારે છે? તો કે અયુબ ખાન છે, અકબરનો સેનાપતિ. તમારું ઘર બતાવશો? કે હા. તો અહીં નજીક જ છે. કે હાલો બતાવો. ઘર દેખાડ્યું. ઘર જોયા પછી નોડો ડાંગર છે. એને ઓલા બ્રાહ્મણે કીધું કે હાંજને ટાણે આવવાનો છે. અયુબ ખાને કીધું કે 12 સાડા 12 કે 1 વાગ્યાનો સમય હું આવીશ. અને વિચાર કર્યો નોડા ડાંગરે કે શું કરું, અહીંયા બજારમાં સીધી રીતે જો અહીં ઉભો રહું તો કોક શંકા કરે, કોક પકડી લે. પુરુષને બજારમાં રાતે ઉભા જોઈએ તો આ પહાયતા અકબરના છે એ પકડી લે મને. બાઈ માણસના કપડા પહેરવેશ ગોઈતો, બાઈ માણસના પહેરવેશમાં સ્ત્રીના કપડામાં નોડો ડાંગર એના ઘરની બાજુમાં ટોડલા આડો ઉભો છે, હાથમાં તલવાર છે.
હાડીમાં છુપાયેલી તલવાર. અને રાજા પણ નીતિવાન હતા ત્યારે એટલી બધી સત્તા મળ્યા પછી પણ અકબરને ખબર નહોતી કે આવું થવાનું છે. પણ અકબર તો કુદરતને કરું માથે ધાબળો ઓઢી અને હાંજે પોતાના રાજમાં હું ચાલી રહ્યું છે એ ગુપ્તચર તરીકે જોવા માટે નીકળેલા અકબર પોતે કે મારા રાજમાં શું ચાલી રહ્યું છે. એને જોયું કોઈક બાય માણસ છે, માથે ધાબળો ઓઢ્યો છે, ટોડલા આડું ઊભીને જોઈ લીધું બાય માણસ ક્યારની ઊભી શું કરતી હશે. અકબર વિચાર કરે ખતાઈને જોવું શું થાય છે બધું જોવું. રાતનો 12 સાડા 12 ને 1 નો જા સમય થયો ત્યાં તો અયુબ ખાન આવ્યો. ભાઈ અયુબ ખાન ધીરા 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 ડગલા માંડવા પણ પગ ધ્રુજતા આવે છે. ભગત બાપુએ કીધું છે ને કે ભૂંડા માં રગડે જે પગલા ભરતા તેજ રહીએ નહીં તનમાં. ભૂંડા માં રગડે જે ને પગલા ભરતા તેજ રહ્યો નહીં તનમાં. ભોજન માટે એજી શ્વાન ભરાણો જાણે રેઢાએ રાજભુવન માં રામનો ચોર બનીને રે તેથી રાવણ હાલો વનમાં. હે માયા અયુબ ખાન છે સડપ સડપ ડગલા માંડ્યા ખડકી આવીને ખડકી જા ખખડાવી તો વાહેથી ભાઈ પકડ્યો ખંભો. ખંભો પકડીને કીધું આમ કીધું તો કોણ છો તું? તું કોણ છો? બોલા અયુબ ખાને પૂછ્યું કોણ છો તું? તો કે તું કોણ છો? અયુબ ખાન શું? અકબર નો મંત્રી શું? શું લેવા આવ્યો? જે લેવા આવ્યો તારે શું છે? અહીંથી વયો જા. વયો જવા માટે નથી આવ્યો, જીવ વાલો હોય તો નીકળી જા. કે તું કોણ હતો મને આમ ના પાડવા વાળો, મને રોકવા વાળો? હું અયુબ ખાન છું. શરાબ કરતી તલવાર ખેંચી, તલવાર હજી બહાર નીકળી ને ત્યાં તો આ તો આયર બચ્ચો હતો ભાઈ. તલવાર હાથમાં જ હતી અને કચડો ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો. એક ઝાટકે અયુબ ખાનનું માથું ઉલાડી નાખ્યું. હારો કુંભાર જેમ ગારાનો પિંડલો ચાકડા માંથી ઉતારે માથું હેઠું નાખી દીધું અયુબ ખાનનું. અકબર આ બધું ચિત્ર જોઈ રહ્યો. ધાબળો ઓઢીને ટોડલા આડો હતાણો ન્યા હળી કાઢીને અકબર આવ્યો. હો ભાઈ આવીને ઉભો રહ્યો અને તલવાર તોડી નોડા ડાંગર. એને એમ કાંઈ એનો સાથીદાર છે. બસ કે થોભીજા ભાઈ જે હોય તે. સ્ત્રીના વેશમાં છો, વીર મરદ છો, તું કોણ છો? તારી ઓળખાણ આપ. કે ઓળખાણ ઈ છે મારી, હું આહિર છું. સૌરાષ્ટ્ર ગુજરાતના મોરબીની પાસે વાળાસડાનો આહિર છું. રાવ બાબા સાથે આવ્યો છું. રા દેહળ આરે પ્રવાસ કરવા માટે આવ્યો છે. એનો અંગરક્ષક છું ને કાલે બજારમાં ફરવા માટે નીકળ્યો. મેં આ બધી હકીકત સાંભળી. અકબરે કીધું ધન છે તને અને ધન છે તારી જનેતાને. આ મને કઈ ખબર નહોતી, મારી અજાણ બાન હતું. પણ આવું જો મારા રાજ્યમાં જુલમ થતો હોય તો એ જુલમને અટકાવવો જોઈએ. તે તારું કર્તવ્ય નિભાવ્યું છે. આહિર બચો છો પણ કોની સાથે? રા દેહળારે આવ્યો છો? કે હા બરાબર છે. તારા રા દેહળ ને કહેજે કે અહીંથી જાય ને તઈ મને મળતા જાય. અહીંથી જાય તઈ મને મળતા જાય. અને પ્રવાસ પૂરો થયો, ફરવાની ખૂબ મજા આવી, આનંદ આવ્યો. દિલ્હીનો પ્રવાસ પૂરો થયો. રા દેહળ એમ અકબરને મળવા માટે ગયા. કીધું કે તમારા રાજ્યમાં બધે ફરીને અમને ખૂબ આનંદ આવ્યો છે, અમે બહુ આનંદ કર્યો છે, પણ હવે અમે રજા લઈ છીએ. અમે જે તમારા રાજ્યમાં બધે ફરી 15 દી આનંદ કર્યો એના બદલામાં કંઈક માગો. રા દેહળે અકબરને કીધું કે માગું એ આપશો? કે હા. તો કે બીજું કાંઈ જોતું નથી, તમારે જો દેવું હોય ને તો આ નોડો ડાંગર આહિર અમને દેતા જાઓ, મારે બીજું કાંઈ નથી જોતું. તમે ગમે એ કહો તો. હે પણ દાહ લાગી અરુવો ચમકે જે છે પાવ ફેર્યો નિજ ખેર અંગારો ભારે કરી. કે જે થઈ રા દેહળ જો વચન દીધું હોય, પણ આ તો રા દેહળ હતો ભાઈ. એને કીધું કાંઈ વાંધો નહીં રાખો. અને આ તો એનો વિશ્વાસુ અંગરક્ષક મિત્ર પણ હતો નોડો ડાંગર રા દેહળનો. એને કીધું કે તમારો જો હુકમ હોય તો હું આય પણ રહીશ. ટૂંકમાં નોડો ડાંગર અકબરના એક અંગરક્ષક તરીકે રહેતો હતો. ન્યા એની ફરજ બજાવતો તો. આહિરનું કર્તવ્ય કેવો હોય, આહિરની ફરજ કેવી હોય એની આ વાત છે. આહિર બચ્ચો કેવો હોય. અને એમાં એક વખતનો સમય એવો બન્યો, દિલ્હીની બજાર અને ઈદ અને ગીતા જયંતિ એક હારે આવેલા. ગીતા જયંતિ એક બાજુ ઈદ હતી અને એમાં 4 ગાયોને હાકી અને માણસો નીકળ્યા દિલ્હીની બજારમાંથી. નોડો ડાંગર ધીરા 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 હાલ્યા આવે છે. મનમાં કાળિયા ઠાકરનું સ્મરણ ચાલુ છે. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી પરથાર સીતારામ
રાતે શામ ભજમન જાનકી ભરથાર એ સમરણ ચાલુ છે. અને આમ જોયું તો ગાયું ને ધોડવે જાય એટલે કીધું ભાઈ હું કામ દોડ્યું છો ગાયું ને, તું ગરધણી છો કે ખાટકી, આવી હળિયું કાં કાઢે. દુકાનમાં બેઠેલા વાણિયાએ કીધું કે ઈ ગરધણી નથી, તો કે ગરધણી તો કોક બીજો છે, આ તો અકબરનો કોક માણસ છે, અને આજ ઈદ છે ઈદ. આ ચારે ગાયોને દોડવી અને ઈ સિંહને ખવડાવવા માટે જાય છે. અકબરનો હુકમ છે કે આજ ઈદ છે એટલે સિંહને પણ ભોજન સારું કરાવવું જોઈએ, ક્યાંકથી ગાયું ગોતી આવું. આ ગાયું સિંહને દેવા માટે જાય છે. અને વામ કરી ભાઈ બાપ ગોરી બાપ, શું એનું ઋણાનું બંધ છે એની આ વાત છે. આઈનો આહિર આપણો ગુજરાતનો ન્યા વાપ કરી બાપ ગોરુડી બાપ જેની એક વાપ થઈ અને ફરંગતી ખાઈને શ્યારે ગાયો તેથી પાછી વળી હતી. એની અંદર કૃષ્ણ ભગવાન કનૈયાનો હંસ હોય તો જ આવી ગાયું સાંભળી શકે, બાકી નો સાંભળે ભાઈ. ફરંગતી ખાઈને ગાવલડી પાછી વળ્યું શ્યારે પાંભરડા નાખીને આવીને ઉભી રહ્યું. માણસો જોઈ શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ, કે આ શું છે. ગાયું બધી ઉભી ગઈ. કીધું ક્યાં ગાયું ને લઈ જાવ છો, કે સિંહને દેવા માટે. અમારા બાદશાહનો હુકમ છે આજ ઈદ છે તો સિંહને પણ દાવત ઉડાડવું જોઈએ, સિંહને પણ દાવત આપવું જોઈએ, એમને ભોજન કરાવવું જોઈએ. કે ગાયું માતાજીઓ છે, આ તો દૂધ આપે છે, બળદ આપે છે જમીન ખેડવા માટે, આને દેવા જાવ ન હાલે. એ જી ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે જી. આ ગાવડી છે ને, ગાયું ને તમે સિંહને ખવડાવવા જાવ છો. ગાયું કોની છે મૂક્યા જાવ ન કરે, એક તલવાર ને ઝાટકે 3-4 જણાના કટકા કરી નાખી. ઓલા તો મૂકી ગયા, ઘેરે ગાયું મૂક્યા આવ્યા. અકબરે પૂછ્યું સિંહ को भोजन दिया, शेर को नहीं दिया, जहां क्यों नहीं दिया, जो नोडा डांगर ने ना बोल दिया. અને તેથી અકબરે હુકમ કર્યો કે આવું મારા હુકમ ને પાછું વળે, આ તો મેં અંગરક્ષક તરીકે રાખ્યો છે ને મને હામો પડવા માંડશો, આ તો ક્યારેક નડે, આ તો દગો કરે, સમજી ન શીખ્યો. એને કીધું નોડા ડાંગર ને કયો ગાયું ની એટલી બધી જો દયા આવતી હોય ને તો પોતે પાંજરામાં વયા જાય ખાઈ જાય સિંહ, બાકી એને ભોજન તો દેવું જ પડશે. અને પાંજરાની પાસે અકબર આવ્યો. આખા જેટલા મંત્રાણીના માણસો હતા એ બધા ભેગા થઈ ગયા, મોટા મોટા માણસોને બોલાવ્યા જોવા માટે આવો, આજ ગાયું હાટું થઈ. સૌરાષ્ટ્રનો એક આયર પિંજરામાં સિંહનું ભોજન બનવા માટે જાય છે. અને ઈ પાઘડી ઈ મુસીના થોભા બધાય માણસો જોવા માટે હાર કતાર થઈ ગઈ છે. અને નોડો ડાંગર છે એ હાથમાં તલવાર ખોલી લઈ અને પિંજરાની અંદર જવાની તૈયારી જ્યાં કરીને તઈ અકબરે કીધું ઓ નોડા तलवार छोड़ दो, शमशेर छोड़ दो, शमशेर लेके अंदर नहीं जा सकते आप, शेर को नुकसान होता है, तलवार लेने अंदर नहीं जावानो. અને તઈ પાછો હટી અકબરની હામાં બે મૂછના થોપિયા ઉપર હાથ દઈ ખોખારો ખાઈ પાઘડી હરખી કરી અને આ દેશનો આહિર બોલ્યો તો જહાપના ये कुत्ते हैं शेर नहीं, शेर मैं हूं. ये पिंजरे में तूने रखा है ये कुत्ता है, और कुत्ते को मारने के लिए एक शेर को शमशेर की जरूर नहीं पड़ती. जहापना कुत्ते को मारने के लिए ये शेर को शमशेर की जरूर नहीं पड़ती है. एक काता ठीक हो जाता है. અને નોડા ડાંગરે કડિયાની માલિકોર બાયની માલિકોર અહીંયા એક કાતો રાખેલો અને એક મોટું પોતાની પસેડી હતી ફાળ્યું, હાથમાં ગોટો કરી હાથમાં વીટી પિંજરાની અંદર ગયો અને ઘા 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 કરતો ડાલા મથો સિંહ છે એ હામી દોડ દીધી. જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા, તરતાળા, ડણકે ડાઢાળા. ઇતિહાસ તો એમ કે છે મિત્રો, આ તો અત્યારે સમય એવો છે ને અતિશુક્તિ લાગે એટલા માટે, બાકી ઇતિહાસ તો એમ કે છે કે આપણા ગીરના ડાલામાંથી સિંહના પિંજરામાં ગયો ને નોડો ડાંગર, તેથી પૂંછડું પટપટાવીને સિંહ હામો બેહી ગયો તો. અને તેથી અકબરે કીધું હતું કે આઈનો સિંહ નહીં ખાય, વિલાયતી સિંહ હતો, આફ્રિકાનો હાવજ લઈ આવેલો હતો ને એના પાંજરામાં જવું પડ્યું હતું એને. અને આફ્રિકાના પાંજરામાં નોડો ડાંગર ગયો ને ઘા 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 કરતો તડાપ મારી હાવજે, અને ગોટો જે પનિયાનો ફાળિયાનો હતો એ મોઢામાં નાખી અને અહીંયા કેડિયું પહેરેને તો સરાડ કરતી આમ જૂટ મારી, અહીંથી તૂટી ગયું, કાતો કાઢી અને સરાડ કરતો 1 2 3 ઘા કર્યા. સિંહના આંતરડાનો ન્યાય નોડા ડાંગરે તેથી ઢગલો કરી અને યાહિર બચો લોહી લોહાણ થઈ અને બહાર નીકળ્યો ને તેથી અકબરના પગ મીંડાતા ધ્રુજવા કે વાહ આહિર, વાહ મરદ, વાહ ધન છે તારી જનેતાને.
અકબરના મોઢામાંથી ત્યાંથી શાબાશી નીકળી ગઈ અને પછી નોડા ડાંગરને કીધું કે માગી લ્યો કે માગવાનું જો કહેતા હો ને તો મારા વતનમાં મારે પાછું જવું છે, રા દેહળના અંગરક્ષક તરીકે જવું છે, તારા રાજમાં મારે નથી રહેવું. અને ત્યાંથી નોડો ડાંગર જેથી પાછો મળ્યો તેથી અકબરે રા દેહળને સંદેશો મોકલ્યો હતો કે એના બદલામાં તમે માંગો એટલા હીરા મોતી માણેક કે નાણાં આપી દઉં, એની કિંમત ચૂકવી દઉં, પણ આ મોરબીની આજુબાજુના 12 ગામ ત્રાંબાના પત્રે નોડા ડાંગરને મારા વતી લખી દ્યો. અને આજ પણ આ હીરો એનો ગ્રાસ ખાય છે. અને મને એક વડીલે કીધું કે 50 વર્ષ સુધી 50 વર્ષ પહેલા એક પત્રું અમે ત્યાં જોયું હતું ત્રાંબાનું, એમાં એ અકબરનો લખેલો લેખ હતો. હવે એ અક્ષરો ભૂહાઈ ગયા છે. આવા આ હીરો છે. એટલે હું એમ કહેવું પડે કે દુનિયા જાકારા દીએ અને જેદી રાખે નહીં ઘરમાં રાણ, એને માથા હાથે મૂલવે ઈ તો અમારા આહિર કેરાય ધાણ. આ જે વાતો છે. પછી નાનો માણસ હોય તો કવિ એમ કહે છે કે ઝૂંપડી એની આવશે નાની ને આપ જેવડો આવકાર. ઝૂંપડી એની આવશે નાની ને આપ જેવડો આવકાર. ભારતે કાયર દે એક ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણાના ધૂપ દીધા છે પિતાજીના પાઠ દીધા છે હિંગાણાના ધૂપ દીધા છે પિતાનાય બહુ ગમે છે. હું હમણાં બોલ્યો તો અહીંયા કાળુ મામાને ત્યાં પ્રોગ્રામ હતો ત્યારે, પણ બીજે તમે નહીં સાંભળ્યા હોય આ દુહા. બે દુહા માટે આહિરનું બધું આવી ગયું. આમ આહિરની સંસ્કૃતિ આહિરો માટે બધું જે કઈ સમર્પણ છે શાસ્ત્રોની સાથે આહિરાણીને લઈ ગયા છે અમારા કવિ. સાંભળજો કેવી રીતે.
કાપ્યું જેથી શંકરે ગણેશનું શીશ કાપ્યું તેથી પાર્વતી બની હતી વિકરાળ શંકરે ગણેશનું શીશ કાપ્યું તેથી પાર્વતી બની ગઈ વિકરાળ શંકરે ગણેશ શીશ કાપ્યું તેથી માં પાર્વતી બની વિકરાળ પણ પતિ વચન પાલન અમારી અડીખમ ઉભી દિયા હિરાણી શીશ કાપ્યું તેથી પાર્વતી બની વિકરાળ શાસ્ત્રો એમ કહે છે કે માં છે દીકરાનું માથું કાપાયા પછી માં કોઈથી રહી ન શકે અને શંકરને કીધું તું મહાદેવ હવે હું ધનોત પનોત કરી નાખું બ્રહ્માંડના અંડને તોડી નાખું જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત પરન ભંડાર જૈત તારણ મેરુ તરણી પાર્વતી વિકરાળ બની પણ એવી જ રીતે દેવાત બોદરે આડીદર બોડીદરના પાદરમાં જેથી ઉગાનું માથું ઉડાડ્યું ને તેથી પતિ વચન પાળણ હાર હાલતો અડીખમ ઊભી આહિરાણી ઓહો મારા પતિએ કીધું છે એ બરાબર છે આહા અને એટલા માટે બીજો દુહો પણ એવો બીજા દુહામાં એમ કે છે કઈ 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 રાજા દશરથનું અને તેથી કયું માન્યું નહીં કેણ આ તો જગ જાહેર વાત છે પણ કઈ કઈ રાજા દશરથનો અને તેથી કયું માનું નહીં કે પણ વાઢું નહીં પતિનું વેણ અરે તું તો આપું ઓટીનું ઊભી આ હિરાણી હે માહોનભાઈ હે દેવાત બોદરની અર્ધાંગના અમે શાસ્ત્રો વાંચ્યા છે તારણોએ શાસ્ત્રોમાં અમે એવું વાંચ્યું છું કે કઈ કઈ રાજા દશરથનું કેણ નહોતી માની અને એને રામને ગાદી દીધી પણ એ આહિરાણી તું તો એનાથી 3 ડગલા આગળ વાંચ્યું નહીં પતિનું વેણ તું તો આ પોટીનું ઊભી આહિરાણી એટલે કે આજ મળ્યું એ આગ લાગીની રેડ સે નહીં ક્યાંય વાતો છે તંક ચૂક્યા એનો મોઢડા માથે આહા કઈ કઈ રાજા દશરથ નું દઈ કયું માયનું નહોતું કેણ પણ વાંચ્યું નહીં પતિનો વેણ તું તો અડીખમ ઉભી અને એને કુખે એવો દીકરો જન્મે મારે મામાઓની ફરમાઈશ છે એટલે કવિતા ઉગા માટે જે લખી છે હમણાં બોલ્યો તો પણ હમણાં જ મેં કીધું ને ગમે એટલી વાર તમે બોલો બસ આનંદ જ આવે કેટલા ઇતિહાસ કથા શુભરાજ પ્રજાની સમજીને સમજાવવાની વાતો એ છે વાતની અંદર કોકનું બલિદાન કોકનો પ્રેમ પડ્યો છે અને પ્રેમથી જ દુનિયાને જીતાય એ વાત કાયમના માટે હું કરું છું રામે લક્ષ્મણને એટલું કીધું લક્ષ્મણ તું મોઢા બગાડમાં ઈશારા કરીમાં લક્ષ્મણે કીધું પણ પ્રભુ તમે એવું કરો છો એટલે હું ઈશારા કરું
આ ડોશીના મોઢામાં એકોય દાંત નથી, મોઢામાંથી લાળું પડે છે અને એના હેઠા બોર તમે ખાવ છો. મને ખબર છે સબરીને ખોટું ન લાગે ને એટલે તમે ખાવ છો, પણ મર્યાદાની કંઈક રીત હોય, પછી ઉલટી થાય ને ઓબકા થાય. આ ડોશીના મોઢામાંથી લાળું પડે છે ને હેઠા બોર તમે ખાવ છો, ફૂગ નથી ચડતી? તો ઈ રામે કીધું લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી જાણતો ને એટલે આવું કહેશો. પ્રેમને ઈ જાણતા હતા, વતનના પ્રેમને, એટલે બધા આવા બલિદાન દીધા. હું કોણ છું એટલી ખબર હોય ને તો કૃષ્ણ કનૈયો બોલ્યો છે કે આહિરના ત્રાજવું જ્યાં સુધી સતનું હોય છે ત્યાં સુધી એની દેગે ને તેગે હું કાયમના માટે ઊભો છું. લક્ષ્મણે કીધું એટલે રામે કીધું કે ભાઈ તું એના પ્રેમને નથી ઓળખતો સબરીના, કે તમે પ્રેમથી ખાવ છો કે હા, તમને મીઠા લાગે છે આ બોર કે હા, આનો સ્વાદ આવે છે કે હા. પ્રભુ કયો નહીં કેવો સ્વાદ આવે છે. લોક સાહિત્યમાં જવું હોય તો તમે સાંભળ્યું હોય સબરી મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના અણમોલ માટે મીઠા લાગ્યા બોર. આ લોક સાહિત્યનો રામ બોલે, પણ અમારો ચારણી સાહિત્યનો રામ બોલે મામા કે સાંભળી લે લક્ષ્મણ, સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે છે, કેવો લાગે છે કે ઔધ રાજધાને में ना, અયોધ્યામાં કોઈ દી નથી ચાખ્યો આવો સ્વાદ મેં. औध राजधाने में ना, जनक घराने में ना, मेरी जान की परोसे वाके पकवान में ना, 14 भुवन में ना, अमृत के पान में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बैर में आज मिठाई मैंने पायो है भला माना. मारी माना धावण में कोई दी स्वाद નથી ચાખ્યો ને એવો સ્વાદ મને સબરીના બોરમાં આવે છે. આ તાકાત પ્રેમની છે, ઈ જ બોલી શકે. વિદ્વાનોને પૂછ્યો આવું બોલાય? औध राजधाने में ना ई बोलाय, जनक घराने में ना ई बोलाय, 14 भुवन में ना ई बोलाय, अमृत के पान में ना ये बोलाय, मेरी जान की परोसे वाके पकवान में ना ये बोलाय, पर मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बैर में मिठाई मैंने पायो है. आ तो है भक्ति नो प्रेम बोली सके और प्रेम थी दुनिया ने जीती सके. शुद्ध प्रेम, शुद्ध प्रेम होय એટલે કૃષ્ણ કનૈયાને કાયમના માટે આવવું પડે. મને વચ્ચે યાદ આવે લેલા અને મજનુ. શુદ્ધ પ્રેમની વાત કરો એટલે યાદ આવે લેલા મરી ગયા પછી મજનુ ગાંડો થઈ ગયો. લેલા લેલા કરતો ફરતો તો અંતરમાંથી નાદ થઈ ગયો. અંતરનો નાદ હોય તો તમે ગમે એને, હા ભાઈ ભાઈનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, વતનનો પ્રેમ હોય, પશુનો પ્રેમ હોય, જાળવાની સાથે પ્રેમ હોય, જાળવું વાતું કરે બાપ. લેલા લેલા મજનુ કરતો તો અને અંતરમાંથી નાદ થયો ને અલ્લાહ પ્રગટ થયો, ખુદ પરમાત્મા ખુદા. અને કીધું બોલ મજનુ શું જોઈએ છે? કે તમે કોણ? કે હું અલ્લાહ પોતે ખુદા. તો કે મારે અલ્લાહનું કામ નથી, મારે તો મારી લેલાનું કામ છે. ભલા માણસ, શુદ્ધ પ્રેમની વાત એટલા માટે કહું છું. અને ગાંડો થઈને જ્યાંથી ફરતો તો તેથી કોકે જઈને એટલું કીધું બાદશાહને કે આનું કઈ કરો ને, આ મરી જાહે, ગાંડો થઈ જાહે. આ લેલા લેલા કરતો ફરે છે, ઉભો રહીને ગીતો બોલે ને, આ ઝાડવા રોવે છે, માણસો રોવા માંડે છે, આ મજનુ ગાંડો થઈ જાહે. અને એ વખતે બાદશાહે મજનુને બોલાવ્યો. એક પોતાના રાજ્યમાંથી કન્યાઓને લઈ આવી, એક કતારમાં એક હારમાં 50 કન્યાઓને ઊભી રાખીને મજનુને કીધું મજનુ આમાં જે કન્યાનો હાથ પકડી લે એની સાથે તારા નિકાહ ફટાવી દે, તારા લગ્ન કરી દે, તારી શાદી કરાવી દે. મજનુ એક પછી એક કન્યાની હામું જોતો જાય, નીચે જોઈ જાય, હામું જોવે, નીચે જોઈ જાય, હામું જોવે, નીચે જોઈ જાય, અને હોરવો નીકળી ગયો. છેલ્લે નીચું જોઈને એટલું બોલ્યો કે આમાં મારી લેલા જેવી નથી. હે કે આમાં મારી લેલા જેવી નથી. અને એ વખતે બાદશાહે કીધું મજનુ, બધા કહેતા હતા તું ગાંડો થઈ ગયો, પણ હું નહોતો માનતો. મને એમ કે બધા ખોટાડા છે, પણ હવે મને ખબર પડી તું હાસોહાસ ગાંડો થઈ ગયો છે. કે કેમ? કે એટલા માટે કે તારી લેલાને અમે જોઈ છે, આ 50 કન્યાઓ બધી તારી લેલા કરતા સ્વરૂપવાન છે, રૂપાળી છે, તોય તું એમ કહેશો કે લેલામાં જેવી નથી, એટલે તું ગાંડો થઈ ગયો છો. તમે અમે બધી તારી લેલાને જોઈ છે, આ 50 કન્યાઓ બધી સ્વરૂપવાન છે, તારી લેલા આવી નહોતી. તઈ મજનુએ કીધું તમે મારી લેલાને જોઈ છે? કે હા જોઈ છે. અને તઈ મજનુએ કીધું કે નથી જોઈ મારી લેલાને. તમે કે કેમ નથી જોઈ? તો કે લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ, બધાયને લેલા ન દેખાય ભલા માણા. એને જોવા માટે મજનુની આંખ જોઈ, ભગવાન કૃષ્ણ કનૈયાની ગીતા સાંભળવા માટે અર્જુનના કાન જોઈ, અને વિરાટના દર્શન કરવા માટે અર્જુનના દિવ્ય ચક્ષુ જોઈ, બધાયને ન દેખાય. 76,93,000 અને 200 નું સૈન્ય ઊભું હતું કુરુક્ષેત્રના રણમેદાનમાં. એમાં એક અર્જુનને જ વિરાટના દર્શન થયા હતા. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુ દે દિખાયો રૂપ कहते शीश नेत्रपाय कहते भुज धारी है, અને સૂર્ય ચંદ્ર અગ્નિ છે જે શસ્ત્ર और भूषण है, અને દાંતન કી રેખ બીચ મરી છે સારી है. આ એક અર્જુન જ ભાળતો હતો. બાકી બધાને એમ કે આ બે બીવે છે એટલે અંદર કઈ ભાગવાનો પ્રોગ્રામ બનાવે છે, એમ જ લાગતું હતું બધાય કે ગણગણ કરે ઉભા ઉભા. બધાને ન દેખાય. અને ગંગા સતીના ભજન સાંભળવા માટે પાનબાઈના કાન જોઈ
અને કાગળમાં એક ખાલી અઢી અક્ષર લખી દે કે રા રખતા વાત કરજો અને ઈ કાગળ સમજી જવા માટે ફોનબાઈ આહિરાણી જેવી આહિરાણી જોઈ ભલા માણસ બધાયને આ નો સમજાય બધાયને નો સમજાય બાપ